નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી શાળા ખાતે કેબિનેટ મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય કન્યા કેળવણી તથા પ્રવેશ મહોત્સવની શરૂઆત। ગોરવા પોલીસ મથકમાં સ્થાયીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સામે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે ભીનું સંકેલતા આજે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપ્રત। ભારતીય મજદૂર સંઘ દ્વારા 5 વર્ષથી વધારે સમયથી ફરજ બજાવતા કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ મળે તે હેતુથી રેલીનું આયોજન। હવે જોઈએ સમાચાર વિગતવાર। અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી શાળા ખાતે કન્યા કેળવણી તથા પ્રવેશ મહોત્સવનો પ્રારંભ કેબિનેટ મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં થયો હતો। આજથી જિલ્લાની તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ત્રિદિવસીય પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે આજ રોજ અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી શાળા ખાતે કન્યા કેળવણી તથા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે કેબિનેટ મંત્રી સૌરભ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કેયુરભાઈ રોકડિયા તથા ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે સહિતના મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા નવા પ્રવેશ મેળવેલા બાળકોને સ્કૂલ કીટ અને દફતર આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તો ફતેગંજ સ્થિત મહારાણા પ્રતાપ હિન્દી શાળા ખાતે પણ પ્રવેશોત્સવની શરૂઆત થઈ હતી। આ પ્રસંગે શિક્ષણ મંત્રી રમણલાલ વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, એક તરફ આજથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાઓમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે, ત્યારે તમામ શાળાઓમાં બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાના હેતુસર નવા પ્રવેશ મેળવેલા બાળકોને દફતર આપવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અટલ બિહારી વાજપેયીના ફોટા લગાવવામાં આવ્યા છે। ત્યારે શિક્ષાને પણ જાહેરાતનું માધ્યમ કરનારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે સખત વિરોધ નોંધાવ્યો હતો। ગોરવા પોલીસ મથકમાં સ્થાયીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સામે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે ભીનું સંકેલતા આજે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મહાનગર સેવા સદનમાં સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે કાઉન્સિલર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોવાની માહિતી છુપાવી સરકારી નોકરી મેળવી છે। સરકાર સાથે છેતરપિંડી કરનાર ડોક્ટર વિજય શાહ સામે ગત 12મી જૂનના રોજ પરેશભાઈ પટેલ નામના શખ્સે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ દેશમાં ભ્રષ્ટાચારને વેગવંતું બનાવ્યું છે, ત્યારે ડોક્ટર વિજય શાહ તેમાંથી કેમ બાકાત રહે? પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી આ કેસમાં પોલીસ કાર્યવાહી થંભાવી દેવામાં આવી હતી। આ બાબતે તટસ્થ તપાસ હાથ ધરાય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા આજે શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી। ભારતીય મજદૂર સંઘ દ્વારા 5 વર્ષથી વધારે સમયથી ફરજ બજાવતા કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ મળે તે હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય સરકારી મહાસંઘ સાથે જોડાયેલા કર્મચારીઓ જેવા કે ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન, સ્ટાફ નર્સ, બ્લોક આસિસ્ટન્ટના હોદ્દા ધરાવતા કર્મચારીઓ 7 વર્ષથી ફરજ બજાવે છે તેવા તમામ કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ મળવો જોઈએ, તેમજ આશા ફેસિલિટર, આશા વર્કર, ડ્રાઈવર, પટાવાળા જેવા તમામ કર્મચારીઓ જે 5 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવે છે તેમને છઠ્ઠા પગાર પંચનો લાભ મળે તે હેતુસર આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા ગાંધીનગર ગૃહથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તરાખંડમાં ફસાયેલા વડોદરાના યાત્રાળુઓની સલામતી માટે છાણી સ્થિત મહાદેવના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તરાખંડમાં થયેલ મેઘ પ્રકોપને પગલે દેશભરમાંથી હજારો યાત્રાળુઓ ફસાયા છે, જે પરિવારજનોથી સંપર્ક વિહોણા થઈ જતા પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ જવા પામી છે। ત્યારે વડોદરાના ઘણા યાત્રાળુઓ ઉત્તરાખંડમાં સર્જાયેલ કુદરતના પ્રકોપમાં ફસાયા છે, ત્યારે તેઓ સત્વરે વડોદરા સુરક્ષિત પહોંચે તેવા આશય સાથે આજરોજ જીતેન્દ્ર સોલંકી તેમજ સાથીદારો દ્વારા છાણી સ્થિત મહાદેવ મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સર્વની સલામતી માટે પ્રાર્થના કરી હતી। સેમસંગ કંપનીના નામે ડુપ્લિકેટ ફોન તેમજ ફોનની એસેસરીઝ વેચતા શહેરના રાજમહેલ રોડ અને મરીમાતાના ખાંચામાં આવેલી દુકાનોમાં ગતરોજ સેમસંગ કંપની વતી મુંબઈની કોપીરાઇટ્સ કંપનીના અધિકારીઓએ ડીસીપી પોલીસ સાથે દરોડા પાડ્યા હતા।
મુંબઈમાં હેડ ઓફિસ ધરાવતી ઇન્ફોસિસ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ કંપની સેમસંગ મોબાઈલ ફોન અને એસેસરીઝ કંપનીના કોપીરાઇટ્સનો ભંગ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. તાજેતરમાં વડોદરા શહેર જિલ્લાના સેમસંગ કંપનીના ઓથોરાઇઝ ડીલરો દ્વારા સેમસંગ કંપનીમાં જાણ કરાઈ હતી કે સેમસંગ કંપનીના નામવાળા અને કંપનીના ઉત્પાદિત ફોન જેવા જ આબેહૂબ લાગતા મોબાઈલ ફોન અને એસેસરીઝનું શહેરના કેટલાક વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે. સેમસંગ કંપનીના નામ માર્કાના કોપીરાઇટ્સના ભંગ અંગેની EHEPR કંપનીને માહિતી આપતા કંપનીના વડોદરા સ્થિત રિજનલ હેડ વિરાજ ગુરવે ડીસીબી પોલીસ મથકે અરજી કરી હતી. આ અરજી સંબંધે ગત બપોરે વિરાજ ગુરવે ડીસીબી પોલીસ સાથે રાજમહેલ રોડ પર મરીમાતાના ખાંચામાં તેમજ આસપાસની મોબાઈલ ફોન દુકાનોમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઉક્ત વિસ્તારમાં આવેલી આશીર્વાદ મોબાઈલ, સેલ વર્લ્ડ, ભાવિક મોબાઈલ, શિવમ મોબાઈલ અને મા મોબાઈલ નામની દુકાનના સંચાલકો દ્વારા સેમસંગ કંપનીના નામે ડુપ્લિકેટ ફોન તથા એસેસરીઝનું વેચાણ થતું હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે 5 દુકાનમાંથી સેમસંગ કંપનીના બ્રાન્ડેડ ફોન જેવા જ આબેહૂબ લાગતા 65 મોબાઈલ ફોન તેમજ સેમસંગ કંપનીના સ્ટીકર મારેલા ક્લિપ કવર, ટચ સ્ક્રીન પેનલ, ઇયર હેડફોન, ટ્રાવેલ એડેપ્ટર તેમજ બોડી કવર જેવી 1300 જાતની એસેસરી સહિત કુલ 1,38,620 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ડુપ્લિકેટ સામગ્રી સાથે 5 દુકાનદારોની અટક કરી નવાપુરા અને રાવપુરા પોલીસના હવાલે કર્યા હતા. તો ગત રોજ થયેલી 5 વ્યક્તિની ધરપકડને પગલે આજે તમામ મોબાઈલના દુકાનધારકો પોલીસ કમિશનરને રજૂઆત કરવા પોલીસ ભવન પહોંચી ગયા હતા. તેમજ તમામ વેપારીઓ અને મોટી સંખ્યામાં લોકટોળા પોલીસ ભવન ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે આ વિસ્તારમાં તમામ દુકાનો સત્તાવાર રીતે બંધ કરવામાં આવી હતી. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.